જાશે ઘરની બાર કર્મન ભજન નો વેપારજી. તમે તમારી માને 50 રૂપિયા આપ્યા હોય ને વાપરવા માટે તો 40 હાથવી રાખે અને 10 વાપરે. પણ તમારી પત્ની જો તમે આપ્યા હોય ને તો કાંટા હોય તો પિયર ભેગા કરી નાખે. માં છે માં, માનું હૈયું કેવું છે. સ્વર્ગ એની બાજુમાં આટા મારતું હોય માની પાસે. પત્નીની પત્નીની જગ્યાએ રાખો, માને માની જગ્યાએ રાખો. એટલે રામે મર્યાદાનું ડગલે ને પગલે પાલન કર્યું છે એટલે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. કૃષ્ણએ લીલા કરી, લીલા પુરુષોત્તમ કહેવાયા. આવા ચારે ભાઈઓ સુંદર રૂપ ધારણ કરેલું છે અને એવી જોડી જામી છે કે જગતમાં એવી કોઈ જોડી નથી. ભરત સીધા, શત્રુઘ્ન વાકા, રામ સીધા, લક્ષ્મણ વાકા. અને હું તો કઉ છું 5 દીકરા હોય ને, 4 યુધિષ્ઠિર જેવા હોય પણ એક ભીમ જેવો ખતરનાક હોવો જોઈએ, એક કપૂત છોકરો હોવો જોઈએ. 4 છોકરા મા બાપ ને કમાઈને આપતા હોય લાખો રૂપિયા અને એક ગુંડા જેવો હોય, કઈ હાલતો ન હોય, કશું કરતોય ન હોય પણ બાપને કોઈ ગાળ દે, પેલો કઈ કરતો ન હોય ને ધાર્યું લે. પેલા 4 ભગતવા કઈ ના કરીએ. એટલે એક દીકરો કપૂત બી હોવો જોઈએ. બધા ભગતવા તો બાપને કોઈ ગાળ દઈ જાય. ઈશ્વરે જે વ્યવસ્થા કરી છે ને બહુ વિચારીને કરેલી છે. તો અહીં રામ લક્ષ્મણ મોટા થઈ રહ્યા છે, બાળ લીલા કરી રહ્યા છે. બચપણ છે ને એ આનંદ, જેનું બચપણ સરસ ગયું ને એની યુવાની સરસ જાય. યુવાની જેની સરસ જાય એનું બુઢાપો જાય. પછી ઘરપણમાં સેવા કરવા બે આખી જિંદગી રામ નામ લીધું ન હોય, માળા પકડી ન હોય, મંદિરે ગયો ન હોય. તમે માનો તો માણસો એવા તમે જુઓ ને તો મંદિરમાં આખો દાડો બેહી ને આરતી થાય ઘેર હેડે. અમારે ત્યાં એવા આવે હવાના પર બૂમ પાડે, અરે ભાઈ ઊંઘવા દો ભાઈ, જે અમે અમારી રીતે જે તમારું દર્શન કરવાનું કરી લો. ઘણા માણસોની જે આદત જે છે એ आदत थी। मंदिर का अर्थ क्या है मेरे भाई बहन? मंदिर का अर्थ है मन के अंदर चला जा, अंदर अपन मंदिर છે એમાં રાખ ધૂળ માંસ માટી ના નખાય। આ મંદિર છે એને સાફ રખાય। મત જીદ કર, તું હટ કરીશ નહીં। અને गिर जा सिखों ने चरणों में, गिर जा सिखों ने गुरुद्वार, गुरु के द्वार पर चला जा। चर्च ख्रिस्ती नु चर्च, परमात्मा ની ચર્ચા કર, શીખવા છે। માથું નમાવાની પણ જગ્યા હોવી જોઈએ, પૈસા મૂકવાની જગ્યા જોઈએ, પૈસા લેવાની પણ જગ્યા જોઈએ। તમે એટલા મહાન હો પણ એક એવી જગ્યા હોવી જોઈએ કે માથું નમાવાની જગ્યા હોવી જોઈએ, તમારું મસ્તક નમવું જોઈએ। કોઈ જગ્યાએ તો નમવું જોઈએ। તમે સિરિયલો જોવામાં આવે તો એના પાત્રો કેટલા સરસ કામ કરતા હોય છે અંદર। આ રામાયણમાં સિરિયલ જે હતી એમાં રાવણ બન્યો તો અરવિંદ ત્રિવેદી, એ બિલકુલ ભક્ત માણસ હો, રાવણનું પાત્ર ભજ્યું હતું પણ પોતે ભક્ત, ખાવા પીવામાં, આહાર વિહારમાં, યમ નિયમમાં બહુ પવિત્ર હતો। અને જે રામ બન્યો તો અરુણ ગોવિલ એ માંસાહારી। વિચાર કરો, પાત્રથી નહીં જિંદગીનું પાત્ર આપણે કયું। હું તો રૂબરૂ મળ્યો છું એટલે કહું છું। ધરમપુરમાં 1990માં નરેન્દ્રભાઈ મોદી આ બાજુ બેઠેલા, હું અહીં બેઠેલો, આ બાજુ અરુણ ગોવિલ બેઠેલો, આ બાજુ દીપિકા ચીખલિયા જે સીતા બની હતી એ બેઠેલી, અને પેલી બાજુ અરવિંદ ત્રિવેદી બેઠેલો। અને અમે તો વળી અભિમાનમાં આવી ગયેલા, નરેન્દ્ર મોદીની વાત કરવા તૈયાર નતા। હવે અત્યારે અમારે એની જરૂર પડે। માણસ સમય બળવાન છે,
પુરુષ બળવાન નથી. કાબે અર્જુન લૂંટ્યો એહી ધનુષ એહી બાણ, એ જ ધનુષ હતા, એ બાણ હતા. પણ ઈજડાઓએ પણ અર્જુન જેવા સમર્થને લૂંટી દીધો. સમય બળવાન છે, માણસ બળવાન નથી. આ સમય બળવાન છે ને. તમારે 71 પેઢીઓ કોઈ પૂન કર્યો હોય ને ત્યારે ભેગા ભેગા કથા સાંભળો છો. કોઈક પેઢીનું પૂન હશે. એવી ઊંચી આત્માઓ છે. કાલ પેલી બેને કહ્યું ને, સવા ભગત ની વાત કરી હતી. અરે ભાવનગરમાં એક મંગો હરિજન થઈ ગયો હતો અને વાત એવી ફેલાઈ ગઈ કે મંગા હરિજન ને ભગવાન પ્રસન્ન થઈ ગયા છે. જે હવે મંગા પગે લાગવા જાય, જે હવે મંગા પગે લાગવા જાય. ભાવનગરના નરેશ ને થયું રાજાને, ઓહો મંગાના ઘેર ભગવાન પ્રસન્ન થયા છે અને મંગાના ઘેર વસ્તી દર્શને જાય છે. રાજા ગયો એના ઘેર. એટલે મંગા બહાર નીકળ. આમ કે વસ્તી એમ કે છે કે તને ભગવાન મળ્યા છે? કે હા બાપુ મળ્યા છે. કે બતાવ તારા ભગવાન. કે ઉભા રહો તારે બતાવું. કે તમે પોતે મને મળવા આયા, તમે પોતે મને મળવા આયા, એ જ ભગવાનની નિશાની. આમ આવો ખરા? ભગવાનની કૃપા ન થઈ, ભગવાન ન મળ્યા તો તમે ચાલી મારા આગળ મળવા આવો ખરા? એ જ નિશાની બતાવે છે કે મને ભગવાન મળ્યા છે. હું તો કઉ છું કે મને રામ મળી ગયા છે. અરે રામ ના મળ્યા કઈ ની, સીતા તો મળી જ ગઈ છે. આ બધી માતાઓ સીતાઓ છે, આ રાધાઓ છે. આથી મોટું કયું રથ છે? રોજ ઉઠીને ભગવાનના ગુણગાન કોઈ આત્માઓને ગવડાવવાના. 4 મિલે 64 કરે, 20 રહે કર જોડ, હરિજન સે હરી મિલે, 84 કરોડ ખડા થઈ જાય. એટલે આ વિરાટ આત્માઓ છે. ભારતની એક એક બાળા ગીતા છે ને સીતા. મહાભારતની ગીતાને ભૂલો નહીં, રામાયણની સીતાને ભૂલો નહીં. રામાયણમાંથી સીતાને કાઢી લો, મહાભારતમાંથી દ્રૌપદીને કાઢી લો, કોઈ વેલ્યુ ના રહે. એટલે પરમાત્મા આવ્યા છે, એની પાળ લીલા કરે છે. એનું બચપણ બહુ સરસ છે અને નામ પણ કેવો પાડ્યો સરસ સરસ. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. પાંડવોના પણ નામ કેવાય: યુધિષ્ઠિર, ભીમ, સહદેવ, અર્જુન, નકુલ, ટુનટુન, પિન્ટુ, ટિંકી. 80 વર્ષની ડોહી થાય તો ટિંકી માં કહીશું. નામ પણ એનો કોઈ અર્થ હોવો જોઈએ કઈક તો. એનું નામ કેવો? ગંગાબેન. અને આપણો હિન્દુ ધર્મ તો હાવ દંભી. કોઈ બેન વિધવા થાય એટલે કે ગંગા સ્વરૂપ કાંતાબેન, અને પછી એને શકન ના લે. એટલે ગંગા સ્વરૂપ તમે કહો છો અને પછી તમે એને શુકન નથી લેતા. મને એક બેન કે મહારાજ પાછા વાળો બિલાડી આડી ઉતરે છે. તો કીધું બિલાડી આશ્રમમાં આડી ન ઉતરે, હું હાથી આડો ઉતરે? અને હું તો મારા બધા કામકાજ ચોકડીયામ કરું છું, કઈ થતું જ નથી મને. 60 વર્ષ થયા, 8 બુદ્ધિ નાથી. માણસ વહેમમાં ને વહેમમાં મળી જાય છે. શુકન વાતે વાતે શુકન, વાતે વાતે અભડાઈ જવું, વાતે વાતે વિરોધ. મારો રામ મોટો, તારો કૃષ્ણ નાનો. તમે સિદ્ધ ને કરો છો ખેંચા તાણી, જ્ઞાનની વાતો ઓછાની, મુકાય સપનામાં મોજો માણી. શું નારાયણ સ્વામીએ ભજન લખ્યો સાહેબ. આખી રાત માણસ હું તો બેહી રહેતો હતો, આમ બેહી રહું. હું તો મારા રૂમ પણ અહીંથી કથા ગયા પછી કાલ 3 વાગે હોઈ ગયો. કે છે ચડાઈ, કે છે મોજ. और मैं काका महाराज હું જાગી ગયેલો. 5 વાગે મંદિર ખોલી દીધેલું. પછી કાકા તબિયત સારી નથી, મને ડિસ્ટર્બ ના કરશો, જાઓ દર્શન કરીને. મારી મસ્તીમાં મારી મસ્તી કોઈ તોડવા માંગે તો મને ગમે નહીં. કોણ કે છે ઈશ્વરની હસ્તી નથી? અરે ભાઈ, ઈશ્વરની હસ્તી નથી તો માનવીમાં એની મસ્તી નથી. અરે માનવીમાં એની મસ્તી નથી તો એ વાત એના હૈયામાં ઠસતી નથી. गरीब के घर 2 रोटी,
पकती है मगर टुकड़ो बसती नहीं और अमीरों के फूलेले डोजे में दो रोटी पचती नहीं कहे पिंगल प्रभु ने भजे ना भजे एम मारी जबरदस्ती नहीं सुकाई गया मोल आ ભીખુદાન ગઢવી અંદર આવી ગયો છે સુકાઈ ગયા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું મળી બદનામી પછી નાસી જવાથી શું સીતમ હાથે ગુજાર્યો પછી કાશી જવાથી શું અને મરવા ટાણે દોલતનો ઢગલો કરવાથી પછી શું દીધું ને દુખિયાને દાન પછી ધન કમાવાથી શું यही रूपाले मुखड़े में लाली लगाने से रूपाला कभी नहीं सत कभी छुप नहीं सकता खोते फैले से और खुशबू नहीं आ सकती कागज के फूलों से माटे हमारा काम है भोले का नाम लेने को और भोले का काम है गिरने को थामने को ईश्वर तने વધુ યાદ थी यारी करूं तू मुझने बता दे कोनी तरफदारी करूं ईश्वर तारी लीलानो पार पामू शी रीते आदि अंत विश्राम को पामू शी रीते ते माटे हजारो हाय नाखे छे हजारो हसे छे हजारो मौज माणे छे ते माटे थયું ते नाम प्रभुનું લેવાનું મજહબે ન જાણું જાનકી નાથે સવારે શું થવા શ્રી ઘરના આંગણે ગંગા વહેતી હોય તો કુવાના પાણીની કોઈ જરૂર નથી ગંગ તરંગ પરવાઈ ચાલે કૂપ કોની રપિયો ન પિયો जिनके हृदय रघुनाथ बसे और को नाम लियो न लियो कर्म संजोग सुपात्र मिले कुपात्र को दान दियो न दियो है कवि गंग कह सुन सा अकबर मूर्ख मित्र कियो न कियो हमारे बापूजी मन शिकवाड़ेला બધું बैसे न जहावा करे न कुसंग संग कायर की संग सुरा भागे ही भागे काजल की कोठरी में अनेक जतन करो काजल को अंग दाग लागे ही लागे कामिनी के संग काम जागे ही जागे बैसिए जो बागन में है फूलन की बात कवि ज्येष्ठ राय नीच की यारी से अनेक ठंड लागे ही लागे ने भगवान लीला करे छे बाळपणमां मृग खेले छे अरे घणा लोको एवुं पूछे कि भगवान पण मृग मारता था એને શું ખોટ પડી હતી કરતા હતા એ ઋષિઓ મૃગ બનીને આયા હતા એને રામના હાથે મરવા માંગતા હતા એવા પાવન મૃગોને માર્યા છે બધા મૃગો નથી માર્યા ભગવાનનું બાણ વાગે ને એ પાવન થઈ જાય પાપી પાવન થઈ જાય સંતોના સંગ પરમાત્માના સંગમાં કોઈ પાપી રહે નહીં પાપનો રંગ કાળો છે ભગવાન ચારે ભાઈઓ મોટા થાય છે ધીરે ધીરે આગળ વધે છે અદ્ભુત લીલા પરમાત્માને ચાલે છે અને ભગવાન માતા પિતાના ખોળામાં રમે છે મેં આગળ પણ કહ્યું હતું કે દશરથ રાજા ભોજન કરતા હતા ત્યારે ભગવાન ખસી ગયા ભજન અને ભોજન બે સાથે રહી શકે નહીં આવા રામ લક્ષ્મણ બંધવા છે હવે આ બાજુ વિશ્વામિત્ર નામના ઋષિ છે એ યજ્ઞ કરતા હતા અને યજ્ઞમાં રાક્ષસો હાડકા નાખતા હતા ત્યારે વિશ્વામિત્રને મદદ કોણ કરે એટલે રાજા દશરથની પાસે ગયા કે તમારા પુત્રો મને રામ ને લક્ષ્મણ બે આપો કે મારા યજ્ઞની રક્ષા કરે રાજા દશરથ કે બીજું બધું લઈ જાઓ પણ મારા દીકરા તો ડાબી જમણી આંખ છે તો કે સંસ્કૃતિ માટે આપવા પડશે અને વશિષ્ઠજીએ કહ્યું કે આપો સંસ્કૃતિની રક્ષા માટે આપણે આપણા બાળકોને આપવાના છે એક માજીને 5 દીકરા હતા યુદ્ધના મેદાનમાં એક દીકરો ગયો ખપી ગયો ત્યાં લડતા લડતા માજી રડ્યો નહીં બીજો દીકરો યુદ્ધના મેદાનમાં ખપી ગયો માજી રડ્યા નહીં ત્રીજો દીકરો યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામીને ખપી ગયો માજી રડ્યા નહીં ચોથો દીકરો યુદ્ધમાં ખપી ગયો માજી રડ્યા નહીં પાંચમો દીકરો છેલ્લો ખપી ગયો માજી રડ્યા કોઈએ કહ્યું કે માજી તમને 4 દીકરા વાલા નતા આ દીકરો વાલો હતો
ના કે હવે છઠ્ઠો દીકરો દેશ માટે મારી પાસે નથી. હું યુવાન હોત તો છઠ્ઠા દીકરાને પણ હું જન્મ આપત દેશના માટે. આ ભારત ભૂમિ છે. હે મેરે વતન કે લોકો, જરા યાદ કરો કુરબાન. સુભાષચંદ્ર બોઝ જયારે આઝાદીની લડત ચાલી ને ત્યારે સુભાષચંદ્ર બોઝે એની પત્ની મળવા ગયા. એની પત્નીએ કહ્યું, મારા વાલા, મને છોડીને ક્યાં જાવ છો? ત્યારે સુભાષે કહ્યું, આઝાદીનું ખપ્પર પૂરવા મા બહુનો પોકાર થયો છે, માટે હું જાઉં છું. આવીશ તો વિજયી બનીને, નહીતર આવતે જન્મ મળીશ. અરે ભગતસિંહ તો બોલ્યો તો કે અંગ્રેજો કાયરો, તમે મને શું ફાંસી આપવાના હતા? મારી તાકાત છે તો ફાંસી તો તોડી મારા હાથે પર ખેંચી લઈ શકું. અને મરતી વખતે બોલ્યો તો, अगर मेरी लाश पर मेरी माँ को बताने देना कि मेरी माँ रो जाएगी तो दुनिया ऐसा कहेगी भगत सिंह की माँ रो रही. આખું મારું ભારતના સંતોની. એટલે વિશ્વામિત્રના યજ્ઞમાં રક્ષણ કરવા માટે રામ લક્ષ્મણ જાય છે. અને ગુરુજી વિશ્વામિત્રને ગુરુ માન્યા છે. રામના 3 ગુરુ છે, વિશ્વામિત્ર, વશિષ્ઠ અને અગસ્ત્ય. જેટલા ઋષિ મળ્યા છે એને બધાને ગુરુ માન્યા છે. અને આપણા ગુરુ એમ કે આ ગુરુ કરાય, બીજા ના કરાય. એક ગામમાં એક મહારાજ ગયા, કે એને મંત્ર આપ્યો કે ભગતને સોહમ. પછી 6 મહિના પછી બીજા મહારાજ ગયા, કે દા લગાડી દો, દાસોહમ. તો 6 મહિના પછી બીજા મહારાજ ગયા, કે આ મંત્ર ખોટો છે, બીજો સ લગાડી દો, સદાસોહમ. વળી પાછા 6 મહિના પછી બીજા મહારાજ ગયા, કે આગળ બીજો દાસોહમ થઈ જાય. મંત્ર લાંબો થઈ ગયો, ચેલો લાંબો થઈ ગયો. મંત્ર વાળાની મૂર્તિ ગોવિંદજી મહારાજ કહેતા. સરદાર વલ્લભભાઈ પટેલ એનું આખું કુટુંબ સ્વામિનારાયણ હતું. ધાર્યું હોત તો સરદાર પટેલે તો આખા ભારતને કંઠી બાંધી દીધી હોતી. પણ સરદાર પટેલે કાર્યકરો પેદા કર્યા. એટલે તો સરદાર પટેલ નું પૂતળું મુકાય નર્મદા આગળ. લોખંડો ભારતમાંથી લોખંડ મંગાવવામાં આવ્યું. તો એને કાર્યકરો પેદા કર્યા, ચેલા નહીં. ચેલાઓ ખતરનાક પણ હોઈ શકે, કાર્યકરો પેદા નહીં. ગાંધીજી હરિજન કાર્યકરો પેદા કર્યા, વણકરોને રોજી આપી, સ્વદેશી વસ્તુને સ્વીકારી. ગાંધીજીએ જે ક્રાંતિ કરી એવું કોઈ કરી ના શકે. બેરિસ્ટર થયેલો માણસ, વિદેશમાં ભણેલો માણસ. ગાંધીજીને કોઈ પત્રકારે પૂછ્યું કે સૌથી સુંદર સ્ત્રી ભારતમાં કોણ? કે કસ્તુરબા. એટલે કસ્તુરબા પત્રકારે પૂછ્યું કે બાપુ આવું કે છે? કે બાપુ ખોટું ના બોલે કોઈ દાડો. આટલો પ્રેમ. તો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન 4 ભાઈઓ છે. રામ લક્ષ્મણ ગયા છે વિશ્વામિત્રના યજ્ઞના રક્ષણ કરવા માટે. પણ રસ્તામાં જાય છે ને ત્યારે વચ્ચે નદી આવે છે, તેમાં સ્નાન કરે છે. યાત્રામાં નિયમ છે, ઓકારણમાં લખ્યું છે, પહેલો ચંડાળ એને કહીએ નદી ઉતરી ન નાય. ઓકારણ વાંચો છો ચૈત્ર મહિનામાં? એવું સરસ છે ઓકારણ. ઓ કાકા એ કંઠ મન કીજે, મળ્યા સુવનતા બીજે, દૈતને વાહન તમે પાળા, એ કઠણ તમે સુવાળા. તો નદીમાં સ્નાન કરે છે. અને આજ ઋષિના યજ્ઞમાં રક્ષા કરવા માટે જાય છે. અને રસ્તામાં એક તાડકા નામની રાક્ષસી મળે છે. ખાઈ ગઈ એને મારે છે. તમે યાત્રા કરશો, તમે કેવું, ત્યારે ખાનારા બહુ મળશે, ખાઈ જનારા, ખવડાવનારા નહીં મળે. ખાઈ જનારા બહુ મળશે, એની વચ્ચે તમારે જીવવાનું છે. જે હનુમાનજી લંકામાં ગયા
સીતાજી કે મને ભૂખ લાગી છે કે રસ્તામાં ક્યાં ખાવાનું જ ના મળ્યું કે બધા ખાનારા મળ્યા હતા, ખવડાવનારા કોઈ મળ્યા જ નતા. જગત તમને ખાઈ જશે. તમે એટલા કડવા ના બનો કે જગત તમને થૂકી દે, અને એટલા બધા મીઠા ના બનો કે જગત તમને ખાઈ જાય, માફ ન કરે. તાડકાનો વધ કર્યો છે. રાક્ષસીઓ એવા સંતાનોને જન્મ આપી હતી, એટલે પહેલા તો તાડકાને મારી છે, પછી મારીચ અને સુબાહુ બે રાક્ષસો આવ્યા છે, એમાં બાણ માર્યું છે ફણા વગરનું. સુબાહુ મારીચ દૂર ફેંકાઈ ગયું છે, 100 યોજન બાણ ફેંકાઈ ગયું છે. ભગવાને આગળ લીલા કરી છે અને ઋષિનું યજ્ઞ પૂરું કરાયું છે. રાક્ષસો જયારે મેં કાઠિયાવાડમાં દરબારો જોયા છે, 300, 400 વીઘા જમીન હોય, ઉછાળા માણા, માથા ભારે માણસને મારી શકે એવા, પોલીસ ખાતું જેનું નામ ન આવ્યું, પણ એની નમ્રતા હોય. જુઓ ને, હું મોરબી કથા કરવા ગયો હતો ભાદરવા મહિનામાં, તો ત્યાં દરબાર ફોરેન મળે 300-400 વીઘા જમીન, અને મેં ફોન કર્યો કે બાપુ પધારો. એ ગાડી લેવા આવ્યો, આખા ઘરના પગે લાગ્યા, અને એ પોલીસ ખાતું નથી આવ્યા, એટલો જોરદાર માણસ. પગમાં 1000 રૂપિયા મૂક્યા. બાપુ મારું કઈ નથી, તમારું. જયારે આવો ત્યારે મારે ઘેર પેલા પગ પાડવાના. અને એ મરદ ઉછાળા પણ એની નમ્રતા, વંદન તો એની નમ્રતા ને. મેં ઘણા પોલીસ અધિકારીઓ જોયા છે, આપણા PSI મારા આશ્રમમાં આવેલા. મેં એક અરજી કરી કે રિક્ષાવાળા સામાન્ય નાગરિકોને ઘરડા માણસો બેસાડતા નથી, તો મારી પાસે આયા, સ્વામીજી શું છે? પેસેન્જરોને બેસાડતા નથી ને આવી રીતે ગમે તે બકરા ઘેટા ભરીને જાય છે. સ્વામીજી આગળ અરજી ના કરતા? આવો સાહેબ, ચા બા પીવો. પોલીસ વાળાને પાય. મેં કીધું આમાં કોઈ બહુ પડવા જેવું નથી, પણ મારી ફરજ જે હતી, પણ નમ્રતાથી પગે લાગ્યો, બેઠો. અને એની વિવેક, માણસનો વિવેક છે ને, એ એના ઉપરથી ઓળખાય છે. સારો માણસ છે એની બોલી ઉપરથી ઓળખાય. પ્રિય બોલવું, એની કોઈ કોલેજ હોય? પ્રિય બોલવાની કોઈ કોલેજ હોય? પ્રિય બોલવું, સજ્જનતા, સજ્જનતાની કોઈ કોલેજ હોય? આ બાબુ એની રસ્તામાં રોકાણ થઈ ગઈ. મારી પાસે આવ્યા, તમે શિક્ષક છો? એની બોલવાની જે કળાઓ પરથી મને લાગ્યું કે શિક્ષક છે. શિક્ષકને શીખવવાનું કઈ નથી. ટીચર હેઝ નોટ ટુ ટીચ, બટ હી હેઝ ટુ એન્કરેજ. શિક્ષકને શીખવવાનું કઈ નથી, જગાડવાનું છે. ક્યારેક માણસો મળે છે એની સરળતા, એટલે રામાયણમાં લખ્યું છે, સરળ સ્વભાવ ન મને કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. સંતના લક્ષણ સરળ સ્વભાવ, કપટ નહીં. કપટ કરે, બીજાને છેતરી, બીજાને હેઠો પાડી આપણે મોટા થવું એ નહીં. યથા લાભ સંતોષ, જે મળ્યું એ દાળ રોટલો મળ્યો તો ખાઈ લો. જે અમીના ઓળકાર આવે. અમારે એક મહાત્મા હતા, એને ભજીયા ખાવાની બહુ ટેવ. પછી મારી કથામાં આવેલા, તે પછી મેં એક ભજન ગાયું, ભજીયા રે ભજીયા, કોણે કોણે ભજીયા, એનો થઈ જશે બેડો પાર. ભજીયા ભજીયા રે ભજીયા. ત્યારથી ભજીયા મારા પીછો છોડતા નથી. મીરાએ ભજીયા, નરસિંહે ભજીયા, એનો થઈ ગયો બેડો પાર. ભજીયા ભજીયા રે ભજીયા. ભજવાનો, ભજીયા ખાઓ, પણ ભજવાનું પણ રાખવું પડે ને. એને ભજન ના કરીએ પછી ભોજન કરીએ પણ એની સાથે ભજન ન કરીએ એ ભોજન પચે નહીં. પછી તો ભગવાન વિશ્વામિત્રજી કે ચાલો જનકપુર જઈએ. સીધા ડાયરેક્ટ લઈ ગયા છે. રાજા દશરથના પરિવારને પૂછ્યું પણ નથી.